તો ક્ષત્રિય સમાજમાં રોષ વચ્ચે રાજકોટમાં રૂપાલાએ કર્યો પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ હાર પહેરાવી રૂપાલાનું સ્વાગત કર્યું. તેમણે ગંગેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. સ્થાનિક આગેવાનો, ધારાસભ્યો અને સાંસદો પ્રચારમાં તેમની સાથે જોડાયા. રૂપાલાના વિરોધને લઈને ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં. ક્ષત્રિયો રાજ્યના તમામ તાલુકા અને જિલ્લા કમલમે આપશે આવેદન. અમદાવાદ ગોતાના મળેલી સીતીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. ક્ષત્રિયો ભાજપના તમામ કાર્યાલયો પર ધરણા કરશે. જ્યાંથી બેનરો હટાવાયા ત્યાં ફરી બેનરો લગાવવામાં આવશે. માત્ર રાજકોટ નહીં, દરેક 26 બેઠક પર વિરોધનું એલાન. રાજકોટ કાઠી ક્ષત્રિય સમાજનો એક વર્ગ ભાજપના સમર્થનમાં જતા આગેવાનોએ યુવાનોના નિર્ણયને વખોડી કાઢ્યો. કહ્યું, સમાજને પૂછ્યા વગર ટેકો જાહેર કરતા વિરોધ. નાના મોવા ખાતે યુવાઓએ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. વડોદરામાં રૂપાલા વિરુદ્ધ બેનર વોર. માજલપુર વિસ્તારમાં રૂપાલાના વિરોધને લઈને બેનરો લાગ્યા. ટિકિટ રદ કરવાની ક્ષત્રિયોની ઉગ્ર માંગ. ક્ષત્રિય સમાજમાં રોષ જોઈને કલ્પેશ પટેલ પણ પરત ફર્યા. રાજકોટમાં રવિવારે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે. રતનપર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થશે. ડીસીબી, એસઓજી અને એલસીબી, સ્થાનિક પોલીસ સહિતના 250થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. ત્યારે પ્રથમ દિવસે 25 બેઠકો માટે 1015 ફોર્મ ઉપાડ્યા. સૌથી વધુ રાજકોટ બેઠક માટે 296 ફોર્મ લેવાયા. રૂપાલાના વિરોધને લઈને ક્ષત્રાણીઓ રાજકોટમાં ફોર્મ ભરશે. જામનગરમાં 57, દાહોદમાં 53 ફોર્મ મૂક્યા. અમદાવાદ પૂર્વમાં 59 અને પોરબંદરમાંથી 41 ફોર્મ લેવાયા. ગાંધીનગર, પાટણ અને પંચમહાલમાં મળી કુલ 3 ફોર્મ ભરાયા. આ ચૂંટણીમાં સૌથી વધુ અપક્ષ મેદાને ઉતરી શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પત્ની ગાંધીનગર લોકસભા ચૂંટણીના પ્રચારમાં જોડાયા. કોલવડા ગામે ડોર ટુ ડોર સંપર્ક કર્યો. એમએલએ રીટા પટેલ, પૂર્વ એમએલએ અશોક પટેલ પણ જોડાયા. સુરતમાં ભાજપનો ભરતી મેળો યથાવત. વડોદ ગામે ઉત્તર ભારતીય સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિજય પ્રકાશ ભાજપમાં જોડાયા. ઉત્તર ભારતીય સમાજના આગેવાનો પણ ભાજપમાં જોડાયા. પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ભાજપને ખેસ ધારણ કર્યું. અમરેલીના સાવરકુંડલામાં ભાજપના ઉમેદવાર મહેશ કસવાલાએ જનસભાનું સંબોધન કર્યું. પ્રજાને વિકાસના કામો કરવાનું વચન આપ્યું. ડોક્ટર હેમાંગ જોશીનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું. વડોદરા બેઠકના ઉમેદવાર જાહેર થયા બાદ રાજીનામું. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો. ચૂંટણી બાદ નવા ઉપાધ્યક્ષની વરણી કરાશે. ધંધુકા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપની મોદી પરિવાર સભાનું આયોજન. કાર્યક્રમમાં અનેક કોંગ્રેસી ભાજપમાં જોડાયા. 5 લાખથી વધુ લીડથી જીતની આશા વ્યક્ત કરી. બોર્ડ પરીક્ષામાં 453 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યો. સીસીટીવી ચકાસણીમાં 412 જેટલા વિદ્યાર્થીઓ ઝડપાયા. કોપી કેસમાં ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ સૌથી વધુ. મે મહિનામાં વિદ્યાર્થીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક અપાશે. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. દર જુલાઈમાં લેવાતી પરીક્ષા આ વખતે જૂનમાં લેવાશે. સુરતમાં વરાછા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે આપ્યા તપાસના આદેશ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને તાળા મારી કોન્ટ્રાક્ટર ફરાર. કોન્ટ્રાક્ટરે 87.63 લાખનો વેરો નથી ચૂકવ્યો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તપાસના આદેશને લઈને વિપક્ષના પ્રહાર. કોન્ટ્રાક્ટરને 4 વર્ષ છાવ્યો અને હવે વેરાની ફટકારી નોટિસ. તંત્ર ઊંઘતું રહ્યું અને કોન્ટ્રાક્ટર ભાગી ગયો. સુરતમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ થઈ. અમરનાથ યાત્રા માટે ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સિવિલમાં રોજ 500 ટોકન આપવાનું શરૂ કરાયું. ચૂંટણીને લીધે યાત્રા 45 દિવસની કરાઈ છે. 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી યાત્રા યોજાશે. કચ્છ સામખિયાળી માળિયા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. 17થી વધુ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો હેરાન થયા.
પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં આવેલ રોડ પર ગંભીર છબરડા સ્વરૂપ સાઇનબોર્ડ જોવા મળ્યા. અકસ્માત થાય એવા વળાંક પર ગતિમાં રહો, સલામત રહો એવા ખોટા સાઇનબોર્ડ જોવા મળ્યા. અનેક વળાંક પર આવા સાઇનબોર્ડ લગાવેલા છે. આજે વિશ્વ હોમોફેલિયા ડે નિમિત્તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હોમોફેલિયા જનજાગૃતિ માટે રેલી કાઢવામાં આવી. મોટી સંખ્યામાં ડોક્ટરો આ રેલીમાં જોડાયા. સિવિલમાં અપાય છે હોમોફેલિયાની સારવાર. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા. ચૈત્ર સુદ બીજથી આઠમ સુધી વિશેષ મંગળા આરતીનું આયોજન કરાય છે. મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા. આવતીકાલે ચોટીલામાં એક દિવસની પરિક્રમા યોજાશે. સવારે 9 કલાકે સાધુ સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમા ખુલ્લી મૂકવામાં આવશે. ગત વર્ષે 20,000થી વધુ લોકોએ કરી હતી પરિક્રમા. બનાસકાંઠાના ડીસામાં લોકોને હેરાન પરેશાન કરતા 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. 3 શખ્સો રાત્રે સ્થાનિકોને પરેશાન કરતા હતા. સ્થાનિકોની ફરિયાદને પગલે ડીસા પોલીસ સક્રિય બની છે અને 3 શખ્સોની ધરપકડ કરાઈ છે. સુરતમાં નોકરીની લાલચે યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. યુવતીના ફોટો અને વિડીયો ઉતારીને તેને બ્લેકમેલ કરવામાં આવી. હેરાનગતિથી બચવા યુવતીએ તાંત્રિકનો સહારો લીધો. તાંત્રિકે વિધિની આડમાં 2.53 લાખ પડાવ્યા. ફરિયાદના આધારે ભાવશ અને તેની બહેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ. સુરતના તબીબ સાથે 10 લાખની ઠગાઈ આચરવામાં આવી. ઓનલાઈન ટાસ્કમાં વળતરના નામે ઠગાઈ કરાઈ. લાલચ આપી ડોક્ટર પાસે ઓનલાઈન રૂપિયા પડાવી લેવામાં આવ્યા. સાયબર ક્રાઇમે આરોપી મોહિતની ધરપકડ કરી. મોહિત બેંક એકાઉન્ટ ભાડે રાખીને ઠગાઈ કરતો હતો. તો આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન 50% ઓછું થવાની ધારણા છે. ખરાબ હવામાને કેરીના પાકને બગાડ્યો છે. પ્રતિકૂળ વાતાવરણ હોવાના કારણે થઈને આંબામાં 1 મહિના મોડા ફળ લાગશે. તો કેસર કેરી આ વખતે બજારમાં મોડી આવશે. ઓછા ઉત્પાદનના કારણે થઈને ભાવ પણ ઊંચા રહી શકે છે. 2023માં કેસર કેરીનું ઉત્પાદન 9.60 લાખ ટન થયું હતું. તાપમાનમાં સતત થઈ રહેલી વધઘટને કારણે થઈને નુકસાન કરી રહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહીને લઈને કેરીના પાકને નુકસાનની ભીતિ. ખેડૂત આગેવાનોની પાક બચાવવા ખેડૂતોને અપીલ. વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં 2 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગરમીથી આંશિક રાહત મળી છે. વિદ્યાનગર 40.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. અમદાવાદમાં 38.4, ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન, વડોદરામાં 37.4 ત્યારે સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આજે આણંદ, દાહોદ અને વડોદરામાં વરસાદની શક્યતા. છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસાદની આગાહી. આજે સુરત, નવસારી, વલસાડ અને અમરેલીમાં પડી શકે છે વરસાદ. ભાવનગર અને ગીર સોમનાથમાં આજે વરસાદની આગાહી. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી. આવતીકાલે વડોદરા, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી કરાઈ. વલસાડ, ભાવનગર અને સોમનાથમાં પડી શકે છે વરસાદ. માવઠાની આગાહીને લઈને ભાવનગર માર્કેટયાર્ડ સતર્ક. વેપારીઓને પાક ગોડાઉનમાં રાખવા માટે સૂચના આપવામાં આવી. ખેડૂતોને જણસી ન પલળે તે માટે યાર્ડમાં મૂકવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. યાત્રાધામ પાવાગઢમાં વાતાવરણમાં પલટો આવ્યો. ભર ઉનાળે ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો. પાવાગઢ ડુંગર પર છવાયું ધુમ્મસ. ચૈત્રી નવરાત્રીને લઈને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની પણ ભીડ જોવા મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમર્સ સાથે મન કી બાત કરી. દેશના 7 ટોપ ગેમર્સ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી. ગેમર્સ સાથેની મુલાકાતનો વિડીયો રિલીઝ થયો. પીએમ મોદી ભારતના 7 ટોપ ઓનલાઈન ગેમર્સ નમન માથુર, અનિમેશ અગ્રવાલ, મિથિલેશ પાટણકર અને પાયલ ધરે સાથે જ અંશુ બિસ્ટ, તીર્થ મહેતા અને ગણેશ ગંગાધરને મળ્યા હતા. દેશના 7 ટોપ ગેમર્સનું ગુરુવારે એક્સપર્ટ ટીઝર શેર કરવામાં આવ્યું. આખો વિડીયો
આજે રિલીઝ થયો વડાપ્રધાને VR આધારિત ગેમ્સ અને મોબાઈલ ગેમ્સ તેમજ PC કંટ્રોલ ગેમ પણ રમી હતી. આકાશ શર્મા બાદ વધુ એક ભારતીય અવકાશની યાત્રા ખેડવા માટે તૈયાર. ગોપીચંદ થોટાકુરા એક પ્રવાસી તરીકે અવકાશમાં જશે. ગોપીચંદ અવકાશમાં જનારા પહેલા ભારતીય પ્રવાસી બની જશે. વિંગ કમાન્ડર રાકેશ શર્માએ અંતરિક્ષ મિશનના ભાગરૂપે ગયા હતા.